ઘણીવાર તમે કોઈ નેતા વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવવા માટે કાળા ઝંડા બતાવતા હોય છે, પરંતુ ત્યારે પોલીસ દ્વારા તમને અટકાવી લેવામાં આવે છે અને તમારી અટકાયત કરવામાં આવે છે. હાલમાં જ કાળા ઝંડા બતાવવા મુદ્દે કેરળ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે, જેમાં કહ્યું છે કે કાળો ઝંડો બતાવવો કોઈ ગુનો નથી. કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના કાફલાની સામે કાળા ઝંડા લહેરાવવાના મામલે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો કોઈ ગેરકાયદેસર કામ નથી અને આ માનહાનિના દાયરામાં નથી આવતું. તેની સાથે કોર્ટે 3 લોકો સાથે જોડાયેલા એક આવા જ કેસને ફગાવી દીધો છે. બુધવારે અપાયેલા ચુકાદામાં જસ્ટિન બેચુ કુરિયન થોમસે એ પણ કહ્યું કે અસરકારક લોકશાહી માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં એર્નાકુલમ જિલ્લાના પારાઉના 3 યુવકો પર મુખ્યમંત્રી વિજયનને બદનામ કરવાના ઈરાદે તેના કાફલા પર કાળા ઝંડા લહેરાવવાનો આરોપ લાગ્યો. ફરિયાદ અનુસાર જ્યારે પોલીસે તેને કાફલા તરફ જતા રોકવાના પ્રયાસ કર્યા તો તેમણે કથિત રીતે પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો હતો. હવે શા માટે અને કેવી રીતે કેસ દાખલ થયો હતો તેની વાત કરવામાં આવે તો પોલીસે 2020માં પરવૂરની એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં 3 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેના પર આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો, જે માનહાનિ, લોકસેવકને કામગીરી કરતા રોકવા અને અન્યથી સંબંધિત છે. ત્યારબાદ આરોપીઓએ કેસને પડકારતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કાળો ઝંડો બતાવે કે લહેરાવે છે તો તેને માનહાનિ ન માની શકાય. તે કોઈ ગેરકાયદેસર કામ પણ નથી, ત્યાં સુધી કે જો કોઈ મુખ્યમંત્રીના કાફલાને પણ કાળો ઝંડો બતાવી દે તો પણ આ પ્રકારના વ્યવહારને આઈપીસીની કલમ 499ની ભાષાના હિસાબથી કોઈ પણ રીતે માનહાનિ ન માની શકે. કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈ ખાસ રંગનો ઝંડો બતાવે છે, ભલે તેનું કારણ કંઈ પણ હોય, ભલે તે વિરોધનું પ્રતીક કેમ ન હોય, જ્યાં સુધી કે એવો કોઈ કાયદો ન હોય જે ઝંડો લહેરાવવા પર રોક લગાવે, તો આવા વ્યવહાર પર માનહાનિનો આરોપ ન લગાવી શકાય. આ સિવાય કોર્ટે કહ્યું કે માનહાનિના ગુનાનું સંજ્ઞાન લેવા માટે પોલીસ રિપોર્ટ આધાર ન હોઈ શકે, કારણ કે આ માત્ર પીડિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર જ લઈ શકાય છે. પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી માટે આરોપી વિરુદ્ધ કેસ ન ચલાવી શકાય. અંતિમ રિપોર્ટમાં આ સંકેત નથી અપાયા કે મુખ્યમંત્રીના કાફલામાં બાધા ઉત્પન્ન કરાઈ હતી, કારણ કે પોલીસ દળે પ્રદર્શનકારીઓને તાત્કાલિક રોકી દીધા હતા અને તેને હટાવી દીધા હતા. શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.